મિત્રો આવી રીતના ભજીયા બનાવીને ખાવ ને તો મોજ પડી જાય હો ભાઈ. આમ જો ગોટા જેવા આમ પોચા રૂહ જેવા બનાતા કાંઈ ન ઘટે મિત્રો. જેટલા તમને વખાણ કરું એટલા ઓછા છે. તો મિત્રો તમે જોઈ શકો છો કાંઈ ન ઘટે એવું આપણે મસાલા વાપર્યા હતા. અને મિત્રો ભજીયા કાઠિયાવાડી દેશી સ્ટાઇલમાં હું તમને બતાવવાનો છું. વિડીયોમાં આગળ બન્યા રહેજો. તમે જોઈ શકો છો મિત્રો આ આપણા ભજીયા કમ્પ્લીટ છે. મિત્રો હવે આપણે ભજીયા બનાવવાની ખાસ રીત જોઈ છીએ. વિડીયોમાં બન્યા રહેજો અને ખાસ વિડીયોમાં ધ્યાન દેજો. તો સૌથી પહેલાં મેથી લસણ કોથમરીને બધું કટિંગ કરી લીધું હતું. ત્યાર પછી મિત્રો આપણે આદુ લસણ મરચાં બધું કટિંગ નોખું કરેલું છે. તમે જોઈ શકો છો આ મેથી છે, પાછા મરચાં છે અને તીખા મરચાં પણ સાથે નાખેલા છે. આદુ લસણ બે મિક્સ હતું. ત્યાર પછી મિત્રો આપણે તપેલીમાં સીધો લોટ બાંધવાની શરૂઆત કરી દીધી. ચણાનો લોટ નાખીને સીધું મેથી અને કોથમરી નાખી દેવાની છે. તમે જોઈ શકો છો લોટ આપણો કમ્પ્લીટ બધું પાણી નાખીને મિક્સર કરીને ઉપરથી આપણે થોડુંક એવું અજમા નાખી દેવાના અને ત્યાર પછી થોડાક એવા તીખા નાખી દેવાના. એ નખાઈ જાય એટલે ખાંડ નાખી દેવાની ને મીઠું નાખી દેવાનું. પછી હાઈ કલર તમે જોઈ શકો છો આવી રીતનું રગડું તૈયાર કરી લેવાનું. પછી તમે જોઈ શકો થોડું એવું મીઠું નાખવાનું સ્વાદ પ્રમાણે. તમે જોઈ શકો છો વિડીયોમાં આગળ બના રહ્યો મિત્રો. મોજ પડી જાય જેવા બનાતા તો એટલા મિત્રો વખાણ કરવું એટલા ઓછા. ત્યાર પછી મિત્રો આપણે આને ફૂલાવવા માટે થોડો ટાટાનો સોડા યુઝ કરીશું. સૌથી પહેલાં સોડા નાખી દેવાનો. ત્યાર પછી આપણે લીંબુનો રસ નાખી દેવાનો. બધો સોડા ફાટી જાય એવી રીતનું એની માથે એકદમ નાખવાનું. પછી એને હળવા હાથે મિત્રો આખો મસાલો બધો મિક્સર કરી લેવાનો છે. એટલું બેટર તૈયાર થયું બધું કમ્પ્લીટ હલાવી લેવાનું. હલાવા જાય ત્યાર પછી આપણે મિત્રો એક તવીમાં તેલ મૂક્યું હતું. તમે જોઈ શકો છો આપણે હળવું તેને મૂકવા માંડવાના છે. જોઈ શકો છો મમરી પડવા દેવાની નથી, શાંતિથી હાવ મૂકવાના છે. કાંઈ ન ઘટે એવા મિત્રો પોચા બનાતા. તમને તો એમ થતું આ વખાણ થાય છે પણ હકીકતમાં બનાતા એવા મિત્રો એનો ટેસ્ટ કાંઈક અલગ જ પ્રકારનો આવ્યો હતો. તમે જોઈ શકો છો આપણા ભજીયા કમ્પ્લીટ રેડી થઈ ગયા છે. તમે પણ વિડીયો ત્યાંથી જોવાની કોમેન્ટ કરજો અને તમને ભજીયા કેવા લાગ્યા હોય ને એ કોમેન્ટમાં જણાવજો. વિડીયો સારો લાગે તો લાઈક કરીને અમારી આઈડીને ફોલો કરજો જેથી કરીને નવો